નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના બવાડી ગામની ઉટવાની સીમમાં ગઈકાલે સાંજે ભારે વરસાદ અને પાણીના પ્રવાહ વચ્ચે 8 મજૂરો ફસાઈ જતા ચકચાર મચી ગઈ હતી. ફસાયેલા લોકોમાં 4 પુખ્ત વયના અને 4 બાળકો તેમજ માત્ર 1.5 મહિનાની બાળકીનો પણ સમાવેશ થયો હતો. ઘટનાની જાણ થતાં જ વહીવટતંત્ર, રેસ્ક્યુ ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આખી રાત ચાલેલા જહેમતભર્યા બચાવ અભિયાન બાદ આજે વહેલી સવારે તમામ ફસાયેલા મજૂરોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે. આ સફળ રેસ્ક્યુ કામગીરીમાં પ્રાંત અધિકારી બ્રહ્મ ભટ્ટ, ટીડીઓ VM ગોહિલ, AR ગોસાઈ, ફિલ્ડ નાયબ મામલતદાર JB પટેલ, નાયબ મામલતદાર AK પરમાર, HN પાવરા, રેવન્યુ તલાટી મંત્રી MA ચૌહાણ, રેવન્યુ તલાટી મંત્રી નીરજભાઈ ચાવડા સહિતનો સ્ટાફ તેમજ લીલિયા પોલીસ મથકના PI MD સાળુંકે અને પોલીસ સ્ટાફે સતત કામગીરી કરી હતી. અધિકારીઓ અને બચાવ દળની સમયસરની કામગીરીને કારણે તમામ લોકોનો સુરક્ષિત બચાવ શક્ય બન્યો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.